અને ડુંગર પર પણ જાણે વરસાદે જમાવટ કરી। વાદળોની ફોજ વચ્ચે મેઘરાજા માતાજીનો અભિષેક કરવા પહોંચી ગયા હતા। ધોધમાર વરસાદ પડતા ભક્તો ભીંજાઈ ગયા। ઉત્તર ગુજરાતના પાટણના સાતલપુરમાં પણ મેઘ સવારી આવી પહોંચી। સાતલપુર, રણમલપુર, કલ્યાણપુરા, રોજુ સહિતના ગામોમાં વરસાદ પડતા હાઈવે બ્રિજ પાસે પાણી ભરાઈ ગયા। સર્વિસ રોડ પર પાણી ભરાતા ખુલ્લી ગટરના કારણે ટ્રેક્ટર ગટરમાં ફસાયું। આણંદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખેતરો પાણી થઈ ગયા। સોજિત્રા તાલુકામાં વરસાદથી બાજરીનો પાક પાણીમાં ડૂબી ગયો। પંથકમાં મેઘાએ સટાસટી બોલાવતા અનેક ગામ બેટમાં ફેરવાયા। રાજુલામાં કાર તણાઈ। અમરેલી પંથકમાં પણ 2 દિવસથી સુપડાધારે વરસાદ પડી રહ્યો છે। શ્રીકાર વરસાદથી ગામડાઓની સૂકી નદીઓ ગાંડીતુર બનીને વહી રહી છે। ત્યારે રાજુલાના ઉટિયાથી રાજપરડા વચ્ચે એક નદીમાં કાર તણાઈ હતી। બ્રિજ પર પાણીનો ધસમસતો પ્રવાહ આવતા કાર કોઈ રમકડા માફક મુસાફરોની સાથે જ તણાતી ગઈ હતી। આ વાતની જાણ થતાં લોકોના ટોળેટોળા પુલ પર ઉમટી પડ્યા। મામલતદાર સહિતના અધિકારીઓએ પહોંચી રેસ્ક્યુ કર્યું હતું। કાર બ્રિજની નીચે ફસાઈ જતા કાર બહાર કાઢવા માટે સ્થાનિક લોકો અને તંત્રની મદદથી બ્રિજ તોડવો પડ્યો હતો। 2 જેસીબીની મદદથી કારને બહાર કાઢી હતી। જોલાપરી નદીમાંથી કાર બહાર કાઢી હતી। 36 કલાકથી સતત વરસાદ વરસતા અમરેલીનું નાના ભંડારિયા ગામ બેટમાં ફેરવાયું। ગામના તમામ માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા। ગામની સ્થાનિક નદીમાં પૂર આવતા ગામની બહાર નીકળવાનો રોડ પણ પાણીમાં સમાઈ ગયો, જેથી લોકો ગામમાં જ ફસાયા હતા। આ અંગેની જાણ થતાં ધારાસભ્ય કૌશિક વેકરિયાએ અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી। દિલધડક રેસ્ક્યુના દ્રશ્યો પણ અમરેલી પંથકના છે। અમરેલીના ઘોબા ગામમાં 10 ઇંચથી વધુ વરસાદ પડતા ગામમાં પાણી જોવા મળ્યું। ગામના ગામ ડૂબી ગયા। ગામના રસ્તાઓએ જળ સમાધિ લઈ લીધી। ગામની સીમમાં પણ જળબંબાકારની સ્થિતિ છે। ત્યારે સીમમાં 5 લોકો ફસાયા હતા। પાણીની વચ્ચે ફસાઈ જતા એસડીઆરએફની ટીમ ગામમાં પહોંચી હતી। 5 લોકોને રેસ્ક્યુ કર્યા। બાળકોને ખભા પર બેસાડીને બહાર કાઢ્યા। બાદમાં બોટમાં બેસાડી કિનારે પહોંચાડ્યા। તારાજીના દ્રશ્યો સાવરકુંડલાના હાડીડા ગામના છે। અહીં ભારે વરસાદના પગલે નદીમાં પૂર આવતા હાડીડા પાસે આવેલ નેશનલ હાઈવેનું ડાયવર્ઝન ધોવાઈ ગયું। 7 જેટલા ડાયવર્ઝન ધોવાયા, જેથી વાહન વ્યવહાર ખોરવાયો। દ્વારકા પંથકમાં પણ મેઘરાજાએ સવારથી કરી દેવાવાળી ખેતરો બન્યા નદી। દ્વારકા પંથકમાં પણ મેઘરાજાની સવારી પહોંચી ગઈ હતી। સવારથી વરસાદે દેવાવાળી કરી હતી। કલ્યાણપુર, રાવલ, ભાણવડ સહિતના વિસ્તારમાં અનરાધાર વરસાદ પડ્યો। લાંબા સમય બાદ વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ થયા। સારા વરસાદના કારણે રસ્તાઓ પાણી જોવા મળ્યા। આ તરફ ભાણવડ તાલુકાના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદની તોફાની બેટિંગ જોવા મળી। ભાણવડ તાલુકાના ગામડાઓમાં ગાજવીજ સાથે અનરાધાર વરસાદ પડ્યો। ગુંદા, સાજડિયારી, કાલાવડ, કંટોલિયા, ગુંદલા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડતા રોડ પર પાણી વહેતા થયા। વરસાદ પડવાને પગલે જગતનો તાત ખુશખુશાલ થયો। હવે ભાણવડના ગુંદા ગામના દ્રશ્યો જોઈ લો। મોડી રાતથી જ મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા ગામની નદી ગાંડીતુર બની હતી। સાજડિયારી ગામ તરફના રસ્તા પર પાણી ફરી વળ્યા। એવું પૂર આવ્યું કે રસ્તો બંધ કરવો પડ્યો। પ્રથમ વરસાદમાં સૌરાષ્ટ્રના ડેમો છલોછલ થયા। મોરબી પંથકમાં મેઘરાજાએ સરાસરી બોલાવતા મોરબીની નદીઓ ગાંડીતુર બની ગઈ। મોરબીની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમ ઓવરફ્લો થયો। ભારે વરસાદને કારણે નીચાણવાળા 29 ગામને એલર્ટ કરાયા। તો મોરબીના મચ્છુ 3 ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલાયો। ડેમમાં પાણીની આવકમાં વધારો થતાં ડેમનો દરવાજો ખોલાયો। હાલ મચ્છુ 3 ડેમમાં 446 ક્યુસેક પ્રવાહ પાણીની આવક સામે 446 ક્યુસેક પ્રવાહથી પાણી છોડાઈ રહ્યું છે, જેથી મોરબી અને માળિયા તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા। આ તરફ સુરેન્દ્રનગર અને ચોટીલાના ડેમ અને તળાવ ઓવરફ્લો થયા। ચોટીલાના પાંચવડા ગામનું નારાયણ સરોવર ભારે વરસાદના પગલે ઓવરફ્લો થયું। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા। આ બાજુ સુરેન્દ્રનગર શહેરને પાણી પૂરું પાડતો ધોળીધજા ડેમ ઓવરફ્લો થયો। ઉપરવાસમાં વરસાદને કારણે પાણીની આવક થતાં ડેમ 0.5 ફૂટની સપાટી ઓવરફ્લો થયો। નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરાયા છે। તો બોટાદમાં પણ ચપ્પર ફાડકે વરસાદ પડતા ખાંભડા ડેમના 4 દરવાજા ખોલાયા। ભારે વરસાદના પગલે ડેમમાં પાણીની વિપુલ પ્રમાણમાં આવક થઈ। નીચાણવાળા ગામડાઓને એલર્ટ કરાયા। તો બોટાદ ગઢડા શહેરમાં આવેલ જીવાધોરી સમાન રમાઘાટ ડેમ પણ ઓવરફ્લો થયો। ગઢડા શહેર સહિત ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે રમાઘાટ ડેમમાં પાણીની આવક થઈ। આ બાજુ અમરેલીના માંગવાપાડ ગામ નજીક આવેલ વડી ડેમમાં નવા નીરની આવક થતાં ઓવરફ્લો થયો। 2 દરવાજા 0.60 મીટર ખોલવાની ફરજ પડી અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે। મહુવાનો મેથળા બંધારો થયો ઓવરફ્લો। ઉપરવાસમાં પડેલ સારા વરસાદને પગલે અને બગડ નદીમાં નવા નીરની આવક થઈ। બગડ નદીનું પાણી મેથળા બંધારામાં આવતા બંધારો ઓવરફ્લો થયો। જાત મહેનતથી બાંધવામાં આવેલ મેથળા બંધારાને 7 વર્ષ પૂર્ણ થયા। બંધારો ઓવરફ્લો થતાં ખેડૂતો ખુશ થયા। આમાંથી મેથળા, તલ્લી, ભાભોર, કોટડા, દાઠા, મધુવન મળી 12 થી વધુ ગામને પાણી મળશે। હજુ 72 કલાક ગુજરાતને ધોઈ નાખશે મેઘરાજા।
ગુજરાતમાં મેઘરાજાનો પ્રચંડ પ્રહાર સાથે પ્રારંભ થઈ ગયો. ગઈકાલે 13 જિલ્લામાં બેઠેલું ચોમાસું રોકેટ ગતિએ આગળ વધ્યું. મંગળવારે સમગ્ર ગુજરાતમાં ચોમાસું પહોંચી ગયું. આખા ગુજરાતમાં ચોમાસાના શ્રી ગણેશ થઈ ગયા. છેક બનાસકાંઠા સુધી ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે. ઉત્તર ગુજરાતના 13 દિવસ વહેલું ચોમાસું બેસી ગયું, જેની વચ્ચે આગામી 3 દિવસ સુધી ગુજરાતમાં મેઘરાજા છોતરાફાડ વરસાદ કરશે. હવામાન વિભાગે આગાહી કરી છે. 3 દિવસ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભૂક્કા બોલાવી દે તેવો વરસાદ પડશે. હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે. ગુજરાતમાંથી મજબૂત લો પ્રેશર પસાર થઈ રહ્યો હોવાથી અનરાધાર વરસાદ પડશે. હજુ 96 કલાક સુધી રહી છે લો પ્રેશરની અસર. બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ 36 કલાક ભારે વરસાદની આગાહી કરી છે. કેટલાક ભાગમાં પૂર આવે એવો વરસાદની આગાહી કરી છે. एक्सट्रीमली हैवी रेनफॉल का जो वार्निंग दिया गया है, इसमें अहमदाबाद आ रहा है, अहमदाबाद बहरूच डिस्ट्रिक्ट आ रहा है, और सौराष्ट्र कच्छ में जो डिस्ट्रिक्ट आ रहा है सुरेंद्रनगर, पोरबंदर, जूनागढ़, भावनगर, बोटाड और मोरबी. हैवी टू वेरी हैवी रेनफॉल का जो वार्निंग दिया गया है, इसमें जो डिस्ट्रिक्ट है गुजरात में बनासकांठा आ रहा है, पाटन, महेसाना, साबरकांठा, गांधीनगर, अरावली, खेड़ा, वडोदरा, सूरत, नवसारी, वलसाड, दमन एंड दादरा नगर हवेली. આગામી 36 કલાક જોવા જઈએ તો ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં તો જ્યારે પૂરની સ્થિતિ હોય તેવું જણાશે. દક્ષિણ ગુજરાતના ભાગો, નવસારી, સુરતના ભાગો, તેમજ સાતપુરાના ભાગો, મહારાષ્ટ્રના સંલગ્ન ભાગોમાં ભારે સ્થિતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. સુરેન્દ્રનગર બાદ મોરબીમાં વરસાદે ધબધબાટી બોલાવી સર્જાઈ જળબંબાકારની સ્થિતિ. ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીની સાથે જ તોફાની સ્વરૂપ ચોમાસાએ બતાવતા મોરબી પંથક પાણી થઈ ગયું. મુશળધાર વરસાદથી મોરબી હળવદથી સરા વચ્ચે દિઘડિયાની નદી બે કાંઠે વહેતી થઈ ગઈ. હળવદના શક્તિધામ દિઘડિયા નજીક બ્રાહ્મણી નદીનું પ્રથમ વરસાદમાં રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. ઉપરવાસમાં સારો વરસાદ થતાં બ્રાહ્મણી નદીમાં 3 ફૂટ ઉપરથી પાણી વહેતું જોવા મળ્યું. પુલ ઉપર 3 ફૂટ પાણી જતાં વાહન ચાલકો પરેશાન બન્યા, જેથી અનેક ગામનો સંપર્ક કપાયો. મુશળધાર વરસાદથી મોરબીના હાલ પણ બેહાલ થઈ ગયા. મોરબીમાં સવારથી ધીમી ધારે વરસાદ પડ્યો. 12 વાગ્યા બાદ મેઘરાજા તોફાને ચડ્યા. શાનદાર બેટિંગ કરતા મોરબીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. મોરબી શહેરના રસ્તાઓ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. મોરબીના શનાળા રોડ, સરદારબાગ, લાપતી પ્લોટ, મહેન્દ્રાપરા વિસ્તારમાં રોડ પર 2 થી 3 ફૂટ પાણી ભરાતા અનેક વાહન ફસાયા. શનાળા રોડ પર સુપરમાર્કેટથી લઈ જયદીપ હાઉસ સુધી પાણીનું તળાવ ભરાયું તેવા દ્રશ્યો સર્જાયા. આ બાજુ મોરબીમાં વરસાદ બાદ રોડ રસ્તાની સ્થિતિ બગડી. શહેરના લાપતી પ્લોટ વિસ્તારમાં મુખ્ય રસ્તા પર કીચડનું સામ્રાજ્ય છવાયું. મનપાએ ભૂગર્ભ ગટરનું કામ કર્યા બાદ પાકો રસ્તો ન બનાવતા લોકોને હાલાકી પડી. બોલેરો અને ક્રેન જેવા વાહનો કીચડમાં ફસાયા.